ભક્તિ યોગનું વર્ણન કર્યું અને ત્યારબાદ 13 થી 18 છે એની અંદર જ્ઞાન યોગ છે એનું વર્ણન છે. પણ જ્યારે કર્મ યોગનું વર્ણન કરે તો ત્યાં ભક્તિ કે જ્ઞાનનો ઉલ્લેખ નથી એવું નહીં. એવી જ રીતે ભક્તિનું જ્યાં કથન હોય તો જ્ઞાન કે કર્મની વાત નથી એવું પણ નથી. અને જ્ઞાનનું જ્યારે મુખ્યત્વે કથન થતું હોય તો ભક્તિ અને કર્મનો સંકેત જરૂર છે. પણ મુખ્ય જો જ્ઞાનનો વિષય હોય તો એને જ્ઞાન યોગ એમ કહેવામાં આવ્યું. એમ 7 થી 12 અધ્યાય છે એમાં ભક્તિનું મુખ્ય વર્ણન છે મુખ્યત્વે, અને માટે એને ભક્તિ યોગ ઉપાસના કાંડ કે ભક્તિકાંડ એવું કહેવામાં આવે છે. અને 7મા અધ્યાયથી શરૂ કરી અને સૌ પ્રથમ પરમાત્માએ ત્યાં ભક્તિ કોને કહેવાય, કોની ભક્તિ કરવી જોઈએ, એ જેની ભક્તિ કરવાની છે એ તત્વ ઈશ્વર કોણ છે, કેવો છે એનો સંકેત કર્યો. અને ત્યારબાદ 8મો અધ્યાય છે એમાં એ અક્ષર સગુણ બ્રહ્મનું વિસ્તારથી વર્ણન કર્યું. 9મા અધ્યાયમાં સગુણ બ્રહ્મના વર્ણન સહિત નિર્ગુણનો સંકેત કર્યો. એટલે અર્જુનજી છે એને પ્રશ્ન થયો કે જો પરમાત્મા સર્વવ્યાપ્ત હોય અને સગુણ સાકાર માત્ર નથી, ખરેખર સગુણ નિરાકાર છે, અને એની જ અભિવ્યક્તિ જો આ જગત હોય તો એ જગતમાં એ પરમાત્માને જાણવો ક્યાં, કઈ રીતે જાણવો જોઈએ એવો પ્રશ્ન કર્યો. એટલે પરમાત્માએ મુખ્ય પોતાની વિભૂતિનું વર્ણન કરીને કહ્યું કે જેટલા પર્વતો દેખાય છે એમાં હું હિમાલય છું, જે પ્રાણીઓ દેખાય છે એમાં હું સિંહ છું, જે અન્ય સૃષ્ટિ જેટલા અક્ષર છે બધા જ અક્ષરોમાં ઓમકાર હું છું, જેટલા યજ્ઞો થાય છે એમાં જપ યજ્ઞ હું છું. એટલે જે શ્રેષ્ઠ વસ્તુ છે એમાં મારી અભિવ્યક્તિ પૂર્ણ રીતે થાય છે, શ્રેષ્ઠ રીતે થાય છે. એટલે બીજામાં નથી એમ નહીં, પણ અહીંયા શ્રેષ્ઠ રીતે થાય છે અને માટે એના આધારે મારું દર્શન થઈ શકે એવી વિભૂતિનું વર્ણન કર્યું. એટલે અર્જુનજી છે એના મનમાં સ્વાભાવિક પ્રશ્ન થયો કે આ બધું જોવા મળે કે નહીં. એ જો પરમાત્મા આટલી રીતે અભિવ્યક્ત થતા હોય તો એમને પૂરેપૂરા એ રૂપે જોઈએ તો એ કેવું હોય રૂપ. અને એમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે મને એ રૂપ દેખાડો. અને પરમાત્માએ એમને સ્વીકાર કરી, એમની ઈચ્છાનો સ્વીકાર કરી અને વિશ્વરૂપ પોતાનું જે છે વિરાટ રૂપ છે એનું દર્શન કરાવ્યું. અને ત્યાં જ્યારે વિરાટ રૂપનું દર્શન કરાવ્યું ત્યારે અંતે છેલ્લે સંકેત કર્યો કે આ દર્શન કોને પ્રાપ્ત થઈ શકે, કાં તો મારો ભક્ત હોય જે સંસાર છે એના ભૂત માત્ર પ્રત્યે નિર્વૈર્ય હોય, સંગ વિવર્જિત હોય, કોઈ પણ પ્રકારના સંગથી રહિત હોય, મારા માટે કર્મ કરનારો હોય, મારા પરાયણ હોય, એને આ તત્વની પ્રાપ્તિ થાય છે. અન્ય કોઈ દેવતા વગેરે આને પ્રાપ્ત કરવાને સમર્થ નથી. એટલે 11મા અધ્યાયમાં 12મો અધ્યાય છે એનું બીજ છે એ પરમાત્માએ રોપ્યું અને નિર્ગુણ તત્વ એનો સંકેત કરી અને ઉપાસના કાંડનો હવે 12મા અધ્યાયમાં સમાપન પણ કરવાનું છે. એટલે અત્યાર સુધી એમણે જે કહ્યું અને મુખ્યત્વે સગુણ જે બ્રહ્મ છે એનું વર્ણન તો કર્યું, પણ જે ઉપાસના કેવી રીતે કરવી જોઈએ અથવા એ ઉપાસનાનું ફળ શું હોય એનો અત્યાર સુધી જે સ્પષ્ટ સંકેત નહોતો, કથન નહોતું, એનું અહીંયા 12મો અધ્યાય છે એમાં પરમાત્મા કથન કરે છે. સ્વાભાવિક આપણા મનમાં પણ અર્જુનજી જેવો પ્રશ્ન થાય કે જો જ્ઞાન છે એ જે આત્મનિવેદન ભક્તિ છે, પરાભક્તિ છે, એના દ્વારા જ જો મુક્તિની પ્રાપ્તિ થતી હોય તો ભક્તિની આવશ્યકતા ખરી? તો કેટલીક વખત વિરુદ્ધ રીતનો પ્રશ્ન પણ મનમાં સંભવી શકે કે જ્ઞાન બહુ અઘરું છે, એની કરતાં સગુણ બ્રહ્મ છે એની ભક્તિ સારી. કેમ? તો કે એમાં લીલાનું વર્ણન થાય અને એ લીલા છે એના વર્ણન સાંભળીએ, શ્રવણ કરીએ, એનો વિચાર કરીએ તો બહુ સરળતાથી આપણું મન છે એ સ્થિર થાય. વાત સાચી, પરંતુ જેની ભક્તિ કરવી છે એનું જો જ્ઞાન ન હોય તો ભક્તિ છે એ ભક્તિ કોઈ પ્રગતિ કરાવે નહીં. અને જો જ્ઞાન હોય પણ હૃદયમાં ભક્તિ કે પ્રેમ ન હોય તો એ શુષ્ક જ્ઞાન છે એ પણ મુક્તિ અપાવી શકે નહીં. અર્થાત જો
પરમાત્મા લીલા યુક્ત છે, લીલાધર છે, લીલાવાન છે, એવું કહેતા હોઈએ તો એ લીલાવાન છે, પોતાની લીલા એટલે કે આ જગતથી ભિન્ન નથી એવું પણ જ્ઞાન હોવું જોઈએ. અને સાથે સાથે જો જ્ઞાન હોય કે આ બ્રહ્મ જ સર્વ છે તો કોઈના પ્રતિ રાગ કે દ્વેષ, આસક્તિ કે સંગ છે એ પણ સંભવી શકે નહીં. અને એટલે જ પરમાત્માએ 11મા અધ્યાયમાં કહી દીધું નિર્વૈર સંગ વિવર્જિત, એટલે કે રાગ અને દ્વેષ રહિત જે છે એ જ આ પરમ તત્વને પ્રાપ્ત કરી શકે છે. પણ રાગ અને દ્વેષ રહિત થવાને માટે ભક્તિ અને કર્મ છે એ પણ મહત્વના છે. પણ કર્મ રોજ કરીએ છીએ, પણ કર્મ જે આપણે કરીએ છીએ એ કર્મ શું છે, શેના માટે કરીએ છીએ એનું આપણને જ્ઞાન છે. જો કોઈ એવું કહે કે આપણે કર્મ કરીએ છીએ એમાં કોઈને નુકસાન થતું નથી, નિશ્ચિત આપણા માટે જે નિયત કરેલું છે એ કર્મ કરીએ છીએ, સદાચારી છીએ, તો એ કર્મયોગ ના થયો, એ સત્કર્મ કહેવાય, એનાથી પુણ્યની પ્રાપ્તિ થાય, એ કર્મયોગ ના કહેવાય. કેમ? કારણ કે સદાચાર યુક્ત જે જીવન છે એ સદાચાર યુક્ત જીવન એમાં જો ઈશ્વરની આસ્થા ન હોય, ઈશ્વરને કર્મ સમર્પિત ન હોય તો ક્યાંક ને કંઈક કોઈ પણ પ્રકારની કામના રહેલી હોય અને હું કરતા છું એવો કર્મનો અહંકાર હોય તો એ કર્મયોગ ના કહેવાય. જ્યાં સર્વત્ર ઈશ્વરનું દર્શન થતું હોય, ઈશ્વરને માટે કર્મ થતા હોય તો એવા કર્મો છે એ જ કર્મયોગ કહેવાય. એ જ પ્રમાણે ભક્તિ થતી હોય, ઉપાસના થતી હોય, પણ એમાં જો કામના હોય એટલે કે આ જગતના કે પરલોકના કોઈ ભોગની અપેક્ષાથી પરમાત્માની આરાધન પરમાત્માનું કરવામાં આવતું હોય અને પરમાત્માને ભક્તિ કરી તો આ કામ પૂરું કરી આપે, આ કામ પૂરું કરી આપશે પરમાત્મા તો આટલી ચડાવીશું, અમુક વસ્તુ દાન આપીશું અથવા તો અમુક પ્રકારની પૂજા કરાવીશું, એવા ભાવથી જે પૂજા કરવામાં આવે એ ભક્તિ હોઈ શકે, ભક્તિ યોગ નથી. કેમ? એ નિષ્કામ ભક્તિ નથી. એટલે ભક્તિ યોગ એટલે શું? જ્યાં પરમાત્માનું આરાધન કોઈ પદાર્થને માટે, કોઈ ભોગ માટે નહીં, પણ પરમાત્માને માટે થતું હોય અને એને જ ખરેખર ભક્તિ કહેવાય, ભક્તિ યોગ કહેવાય. અને એવા જ ભક્તિ યોગનું કથન અહીંયા છે. એ પરમાત્મા હવે કરવાના છે અને એ પરમાત્મા એનું કથન કરે એ પૂર્વે અર્જુનજી છે એમના મનમાં પ્રશ્ન છે, એ પ્રશ્ન ઉદ્ભવે છે. પૂર્વે પણ દરેક અધ્યાયમાં એમને પ્રશ્ન છે, વિવિધ પ્રકારના પ્રશ્નો છે એ જાગે છે કે કર્મ શ્રેષ્ઠ કે જ્ઞાન શ્રેષ્ઠ, કર્મ સંન્યાસ કરવો જોઈએ કે કર્મયોગનું આચરણ કરવું જોઈએ. ખરેખર સંન્યાસ કે જ્ઞાન અને કર્મની સરખામણી ન થઈ શકે, એવી જ રીતે જ્ઞાન શ્રેષ્ઠ છે એની સરખામણી ન થાય. પરંતુ અર્જુનજીના મનમાં એવું છે કે હું ગૃહસ્થ આશ્રમમાં છું, મેં બ્રહ્મચારી આશ્રમમાં વ્યવસ્થિત રીતે મારું કર્તવ્ય કર્યું, ગૃહસ્થ આશ્રમમાં પણ મેં કર્યું કર્તવ્ય મારું, તો હવે મારે સંન્યાસ લઈ લેવો જોઈએ. પરંતુ પરમાત્મા છે એમને એમનું કલ્યાણ ઈચ્છે છે અને માટે એમનું કલ્યાણ શેમાં છે તો કે અંતઃકરણ શુદ્ધિ માટે એમને કર્મ અને ભક્તિ છે એનું જ આચરણ કરવું જોઈએ. સંન્યાસનો અધિકારી એમને નથી અને માટે પરમાત્મા એમનો જે પ્રત્યેક પ્રશ્ન છે એનો એમના કલ્યાણ કે એમના શ્રેય જેમાં હોય એના સંદર્ભથી ઉત્તર આપે છે. એટલે અર્જુનજી અહીંયા પણ પ્રશ્ન પૂછે છે કે અત્યાર સુધી જે વાત કરવામાં આવી, કર્મની વાત કરી અને છેલ્લે અંતે કહ્યું મત કર્મ કૃત 11મા અધ્યાયમાં, તો એ જે સંકેત કર્યો નિર્ગુણ તત્વનો અને સગુણ ઉપાસનાનો બંનેના સંદર્ભથી, તો એમાં બેમાં શ્રેષ્ઠ શું છે, કોણ છે, એવો હવે પ્રશ્ન કરે છે. અને એ દ્વારા અર્જુનજી દ્વારા અધ્યાય છે એનો શુભ આરંભ થાય છે. અને સૌ પ્રથમ પ્રશ્ન અને ત્યારબાદ પરમાત્મા જે ઉત્તર આપે છે એના દૃષ્ટિકોણથી વિચાર કરીએ તો સૌ પ્રથમ અર્જુનજી પ્રશ્ન પૂછે છે. આપણી પાસે પુસ્તક છે એમાં જોતા રહેજો. હું અહીંયાથી શ્લોક બોલીશ, બને તો મારી સાથે બોલવાનો પ્રયત્ન કરો, ન આવે તો માત્ર એનું ભાષાંતર એ જોઈ રાખશો તો આપણે એની સાથે આગળથી વ્યવસ્થિત રીતે ચર્ચા કરી શકીશું.
ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ દ્વાદશોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ એવં સતતયુક્તાયે ભક્તા સ્વાં પર્યુપાસતે યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમાઃ. અર્જુન બોલ્યા, એવં સતતયુક્તાયે ભક્તાઃ ત્વાં પર્યુપાસતે ચ યે અપી અક્ષરમ અવ્યક્તમ તેષાં કે યોગવિત્તમાઃ. અર્થાત જે ભક્તો આ પ્રમાણે સતત યુક્ત થઈ અને ત્વામ એટલે કે તમને ઉપાસે છે, પર્યુપાસતે, અને જે અક્ષર અને અવ્યક્ત છે એમાં એટલે કે અક્ષર અને અવ્યક્તને ઉપાસે છે તેઓમાં કોણ યોગના જ્ઞાતા છે? યોગવિત્તમાઃ એટલે કે શ્રેષ્ઠ રૂપે યોગને જાણનારા છે. હવે એને અહીંયા અર્જુનજી જે પ્રશ્ન પૂછે છે તો ઉપાસે છે, પર્યુપાસતે, ઉપાસના અથવા તો અહીંયા ભક્તિ એ કે કોણ સાચો ભક્ત છે અથવા તો કઈ ભક્તિ છે એને શ્રેષ્ઠ સાધન રૂપે ગ્રહણ કરે છે અથવા તો જાણે છે. કઈ એટલે કે નિર્ગુણ ભક્તિ છે એનો જે સ્વીકાર કરે છે એ કે સગુણ? તો ભક્તિ શું એ હવે ખરેખર અહીંયાથી ચર્ચા છે એની ચર્ચા વિચારણાની શરૂઆત થાય. અત્યાર સુધી ભક્તિના સંદર્ભથી પરાભક્તિ, સાધન ભક્તિ, પ્રતિક ઉપાસના વગેરે વગેરેની વાત તો કરી, પણ ભક્તિ એટલે અને ભક્ત એટલે શું અહીંયા? કારણ કે શું કહે છે કે કયા ભક્તો? યોગવિત્તમાઃ. અને ગઈકાલે પૂજ્ય સ્વામીજીએ કહ્યું એમ ભક્ત એટલે શું? તો કે જે જોડાયેલો છે અને જે જુદો છે, પરમાત્માથી જુદો છે, એ વિભક્ત છે. પરંતુ આપણે જ્યારે કહીએ છીએ કે આપણે ભક્ત છીએ તે ખરેખર ભક્ત છીએ કઈ રીતે કહી શકીએ? અને સ્વામીજીએ બહુ સુંદર ઉદાહરણ આપીને કહ્યું કે જેમ એક આપણે ડ્રાઇવિંગ કરીએ તો ડ્રાઈવર કહેવાઈએ, રસોઈ કોઈ કરે તો એને આપણે રસોઈયો એવું કહીએ છીએ. પણ કોઈ મોજથી, કોઈ ખુશીથી પોતાના ઘરમાં રસોઈ કરે તો એ શું હંમેશને માટે પોતાને રસોઈયો કહેવાનું પસંદ કરે ખરું? ના. પોતાની જ ગાડી છે પણ પોતાની ઈચ્છા માટે, પોતાના આનંદને માટે, સુખને માટે જ્યારે કોઈ ડ્રાઈવ કરે તો એને હંમેશ નિત્ય પોતાને ડ્રાઈવર કહેવાવું ગમતું નથી. અને છતાં જેનો એ વ્યવસાય હોય, જે નિત્ય એની ઉપાધિ હોય તો આપણે એને એ નામથી કહીએ છીએ. દાખલા તરીકે ડૉક્ટર, એનો વ્યવસાય છે, એની ઉપાધિ છે અને નિત્ય એનું રોજનું કર્મ છે તો એ વ્યક્તિને આપણે ડૉક્ટર કહીએ. એવી જ રીતે જો ભક્તિ થોડા સમયને માટે થતી હોય, આખા દિવસમાં 24 કલાકમાં 1 કલાકને માટે થતી હોય તો એને ભક્ત કહેવાય નહીં. એટલે ભક્ત કોને કહેવાય? જે જોડાયેલો છે પણ કેવો? નિત્ય. અને ભક્તિનો અર્થ, ભક્તિ શબ્દ જ જોવા જઈએ તો સંસ્કૃતમાં સેવા એને ભક્તિ કહેવાય, અથવા તો પ્રેમ એને ભક્તિ કહેવાય, અથવા તો ભક્તિ, ભક્ત શબ્દ જે છે એ ભુંજ એ ક્રિયાપદથી બને છે. તો એનો અર્થ થાય છિન્ન ભિન્ન કરવું, છોડી દેવું, ઉચ્છેદન કરી નાખવું. તો કોનું ઉચ્છેદન કરવું? તો કહે છે કે જ્યાં સંસારનું ઉચ્છેદન થતું હોય, એનાથી છૂટું પડી જવાતું હોય અને પરમાત્માની સાથે જ્યાં જોડાણ થતું હોય, પરમાત્મામાં જ્યાં પ્રેમ હોય, લગન હોય, જ્યાં એની સેવા થતી હોય, એના માટે કર્મ થતા હોય, એ ભક્તિ છે. એક બુલ્લે શાહ નામના બહુ મોટા સંત થઈ ગયા, સૂફી સંત થઈ ગયા. એ એક વખત